હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનીબેન મસ્ત વહેલાસર ઉઠ્યા છે આજે, અને હજુ પણ એને ઊંઘ આવી રહી છે. કાલે મને પંપાડે ફોલાવે, પાપા ટ્યુશન મારા માટે બંધ કરાવી દો ને. રજીતા, ટ્યુશન બંધ કરવાનું છે, ટ્યુશન ને સ્કૂલ. એ પાપા મને કંઈ આવડતું નથી. ત્યાં આવડે ખરું પણ કરવું નહીં. એટલે અત્યારે ચા પડી રહી છે, અને આજે વળી પહેલો શ્રાવણ દિવસ, શ્રાવણ માસનો શુભ શરૂઆત, શ્રાવણ સુદ એકમ. આજથી આપણા તહેવારોની શુભ શરૂઆત થઈ ગઈ છે, બરાબર ને? 3 મહિના એટલે શુભ શરૂઆત થઈ રહી છે. કાલે બી માર્કેટમાં સારી બી રોનક હતી. અત્યાર સુધી બધા નવરા બેઠા હતા. ધીરે ધીરે આ કસ્ટમર ઓર્ડર આપવાનું ચાલુ થઈ ગયા છે, કસ્ટમર ફરી રહ્યા છે. કારણ કે હવે 7મ 8મ આવશે, રક્ષાબંધન આવશે, એનાથી માર્કેટમાં રોનક સારી એવી આવશે. વરસાદ તો એનું કામ કર્યા કરશે. આવા જ તહેવારોની મોજ બધાએ માનતા હોય છે અને માનવાની છે. એ જો ચા અને એકલી ચા. પરોઠા બનાય તમારા માટે, એકલી ચા નહીં, ખાવા પડશે એકલી ચા. ડબ્બાઈ ખવડાવીને થાય, ડબ્બાઈ. મને ખાવાનું મૂડ રહેતું નહીં સવારે, મતલબ ખાતો નથી, પણ આ તો ખવડાવીને મોકલે છે. નાસ્તો કરવાનો મૂડ મળી જાય પણ. ના ભાઈ, ના 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 ના, મેં બંધ કરી દીધું રુચિ. તો ઓકેશનલી જેમ પહેલાં તો હું હતું, ખાઈ લેતા હતા. હવે જો બહારનું ખાવા બી જાય તો ઘરનું બાકી રહી જાય, ઘરનું બાકી રહે કે મારા હાથનું ભાવતું નથી, એટલે ભાઈ બંધ કરી દીધું. રહેવા દો ભાઈ, આવો સ્લો કરો. કાલે લગભગ નારોલ બાજુ ગયું તો ઓફિસે આવ્યો, થોડીક ભૂખ લાગી, એટલે ભાઈ ખાલી સેવ મમરા મંગાયા અને ચા સેવ મમરાને પડીકું ખાધું. વધારે ભારે બંધ કર્યું છે. રાત્રે હું વહેલાસર આવીએ ને તો બધી ભૂખ લાગે, 2 રોટલી વધારે ખવાય, બરાબર ને રુચિતા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ટીંડોળાની સબ્જી. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે હું એમાં રાઈ એડ કરીશ, સહેજ જીરું એડ કરીશ, હવે મેં આ સિંગદાણાનો ભૂકો અને લસણ 5-6 જેટલા લસણ લઈ લીધા છે, એ લઈને સોતે કરીશ. એમાં થોડા બટાકા એડ કરી દઈશ એટલે મસાલો બળી ના જાય. હવે એમાં મસાલો કરી દઈશું. બે ચમચી લાલ મરચું, સહેજ હળદર, સહેજ મીઠું. હવે એને મિક્સ કરી દઈશ. હવે બીજા કાપેલું છે સબ્જી, એ પણ એડ કરી દઈશ. બસ હવે મિક્સ કરી લઈશું આપણે. આમાં સિંગદાણાનો ભૂકો નાખો, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમારે 7મ 8મ ઉપર બનાવી હોય તો આવી રીતે એકદમ ટીંડોળા એકદમ ફ્રાય કરીને મસ્ત વરિયાળીને ભૂકો નાખીને બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. આમાં પાછળથી તમે અડધું ટામેટું એડ કરી શકો, ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. લગ્ન પ્રસંગે મળતી જે ટીંડોળીઓ એમાં એ લોકો આ ટાઈપ જ મસાલો કરતા હોય. એમને મોટા પાયે મોટું તેલમાં હોય કઢાઈ, એટલે એમને બળવાનો કોઈ ચાન્સ ના રહે, એટલે મસ્ત ટીંડોળીને તળી દે અને પછી એમાં મસ્ત મસાલો કરતા હોય છે. બસ હવે આને ચડવા દઈશું, થોડું છાંટો પાણી નાખીને. બસ આપણી સબ્જી તૈયાર. ચલો ભાઈ, અત્યારે છે ને સાયકલ ગલી કહેવાય છે. હા પેલું આવા દે ભાઈ. તો
આવી ગલીમાં તો ગાડી મૂકવાની જગ્યા મળે બાઈક તો લાવ પાર્ક કરીએ. આમાં કઢી ના મૂકતા એકમાં પૂરી ભાખરવડી ઓકે પપૈયું હા કઢી એક જ ઓકે ડન સ્પેશિયલ ખાવા માટે બહુ મજા આવી જાય. એવું મસ્ત જગ્યા છે ને ખરેખર આ જે નાસ્તો હું લાવ્યો હું ગજબ છે. ફૂલવડીના જોડે કઢી અને ફૂલવડી પણ એકદમ સોફ્ટ છે અને સંભારો બહુ મસ્ત છે અને જોડે જે મરચાં આપેલા છે ને એક ટાઈપના આથેલા મરચાં કહીએ ને એ તરીકાનો ટેસ્ટ છે પણ વસ્તુ એક નંબર. કેવું હોય? એકદમ સુપર. મેં તો ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યું, બાકી એને ઘણી વખત રસ્તામાં જવાનું થતું જ હોય. આજે વળી ફૂલવડીની સુગંધ કંઈક સારી એવી આવી. લાવ લેતો જાઉં, નાસ્તો કરીએ ઓફિસમાં. આખો દાડો બહાર ફરતો હતો તો વળી કામ થઈ જાય આપણું. જો કે બાધા લીધી પણ તો છતાં આજે વળી સુગંધ જેવી હતી ને આપણે પૂરી હતી તો કાઢી જ નહીં, પૂરી તો ઘર માટે જ લીધી છે. બાકી એક નંબર આઈટમ સારી. જય શ્રી કૃષ્ણ. આજે પણ બનાવીશું ઇડલી માટે મેં તૈયાર ખીરું લઈ લીધું છે. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું અને આ ઈનો એડ કરીશું. એનાથી મસ્ત ટેસ્ટ આવતો હોય છે અને એકદમ ફ્લફી જેવી ફૂલેલી થતી હોય. તમારી પાસે ઈનો ના હોય તો તમે થોડું સોડા પણ એડ કરી શકો છો. હવે મસ્ત અને ફેટી લઈશું. હવે આ બધી વાટકીઓને હું તેલ લગાવી લઈશ. બધી વાટકીઓ આમાં મેં હવે ધીમે ધીમે બધે ખીરું હતું એ નાખી દીધું. આ બધું ખીરું આમાં નાખી દીધું. હવે આના નાખીને હવે ઉકળવા દઈશું. આપણે હવે સંભાર બનાવીશું એના માટે મેં 1 પડી જેટલું તેલ લઈ લીધું. 2 વાટકી જેટલી દાળ વાપરી લીધી. 2 જણ માટે. છોકરાઓ ખાસ દાળ ખાતા નથી. હવે એક ડુંગળી, એક ટામેટો, એક લીલું મરચું અને થોડું કોથમીર લઈ લીધી. ધાણા લઈ લીધા અને સંભારનો તૈયાર અમારે ત્યાં મદ્રાસી સાઉથ ઇન્ડિયન જે રાખે છે ઇડલી સાંભારને એના ત્યાં અન્નાનો તૈયાર મસાલો મળે છે, એ હું એડ કરીશ. હવે તેલ બહુ આવી ગયું છે, ગરમ થઈ ગયું. એનામાં હું નાખીશ રાઈ, હિંગ. આમાં હિંગનો ફ્લેવર વધારે સારો લાગશે. હવે જે ડુંગળી ટામેટા હતા એ એડ કરીશ. બસ આ સોતે થાય એમાં જ આપણે બધા મસાલા પી લઈશું. હળદર, બાકી વખતે મેં હળદર એડ કરી છે એટલે માપની નાખીશું. હળદર, સહેજ લાલ મરચું, સહેજ ધાણા જીરું. આમાં આંબલી પલાળીને નાખશો તો ટેસ્ટ ખૂબ જ સારું લાગશે. આપણે સાંભારની દાળ બનાવી એટલે આમાં આપણે ગોળ નથી નાખતા. ઘણા લોકો ગોળ પણ નાખે પણ એનો ટેસ્ટ સારો નથી આવતો. બસ હવે એડ કરીશું મીઠું અને કોથમીર. બરાબર મિક્સ કરી દઈશું. તમારી પાછળથી આંબલીનો પલ્પ ના હોય તો તમે લીંબુ એડ કરી શકો છો. અને આ ડુંગળીને થોડી ક્રન્ચી રાખશો તો સાંભારમાં મોઢામાં હશે તો સારી લાગશે. એકદમ બાફી દેશો તો તમને એનો ટેસ્ટ પણ નહીં આવે. એટલે મેં લાંબી સ્લાઇસ કરી છે. તમે ઝીણી કટિંગ તો કરી શકો. ચોપિંગ કરશો તો પાછો સાંભારનો ટેસ્ટ બગડી જશે. ચોપિંગ જેવી વસ્તુઓ જે ડુંગળી ટામેટા એ સબ્જીમાં જ સારું લાગતું હોય છે. અમુક ડુંગળીના તે પ્રકાર હોય છે, લાંબી ડુંગળી, ગોળ ડુંગળી, 7 જાતના સલાડ બનાવવામાં બધી ડુંગળીનું ટેસ્ટ અલગ અલગ હોય છે. તમે પણ ટ્રાય કરજો. બસ હવે આમાં જ એડ કરી દઈશું સાંભાર મસાલો. તો હલાવી દઈશ. આમાં સહેજ હવે દાળ એડ કરીશ. ગેસ ફાસ્ટ કરી દઈશ. બસ હવે આ દાળમાં નાખી દઈશ. દાળને બરાબર હલાવી દઈશું. બસ આપણી દાળ તૈયાર. હમણાં હું ઉતારતી પછી લીંબુ નાખીશ. જે ઇડલી કરી હતી એ ઇડલી પણ બહુ જ મસ્ત તૈયાર થઈ ગઈ, ઠંડી થઈ ગઈ છે. હવે હું એને
એક બાઉલમાં કાઢી લઈશ. મેં આગળ ઠંડી કરવા મૂકી હતી કેમ કે ગરમ ગરમ કાઢો છો તો એનો શેપ ચેન્જ થઈ જાય છે, એટલે મસ્ત ઠંડી થઈ ગઈ છે. હવે હું એને વાટકામાં કાઢી લઈશ. ચલો, મારી દાળની અને ઇડલીની રેસીપી કેવી લાગે કમેન્ટમાં કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. મસ્ત સંગીત વાગતો હતો. સૈયારા તું તો રૂઠા નહીં હૈ. તારા માટે હા, તારા માટે મસ્ત સંગીત વગાડવું બોલ. સૈયારા. હા 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 હા. ચલો ભાઈ, સરસ મજાનું સૈયારા ગીત વાગશે. ચલો ભાઈ, 10 વાગ્યા છે. શું સમોસા નથી બેટા, પૂરી છે કોઈ. હવે ક્યાંની મંડીથી આઈસ્ક્રીમ ક્યાં હતા? હા ભાઈ, ગરમ ગરમ હાલતો હતો. અને ફૂલવડી બહુ મસ્ત હતી. ફૂલ આના આસાના જેવડો ખાય ખબર? આ 50 રૂપિયાની 150 ગ્રામ. અને કોના જોડે ખાય ખબર? કઢી જોડે. એવું ને? બાકી એ બે ના ભાઈ ના. આઈસ્ક્રીમ કરતી હતી છોકરીઓ. આઈસ્ક્રીમ બની નહીં. તો પેલા ઘરે લઈ જવું તો મોટો ફરી. રેડી કે બાકી બનાવવાનું? ઓકે, બધા ની આકા લે એમ. હા હા, ઇડલી બની છે. ઇડલી ધનો બીજું શું બનાવ્યું છે? શું બનાવ્યું? મારા આગળ કચરો પાડવા આવી તું. હા, રુચિતાએ સરસ મજાની ચટણી પાર્સલ કરી હતી કે ટિફિનમાં ખાજો, પણ સ્પેશિયલ ચટણી સાઈડમાં રહી ગઈ. મેં પેલા છોકરાને કીધું બધું આ યાદ ના કરાવો. અમે કે વિશાલભાઈ તમે દર વખત કોઈક ના કોઈક વસ્તુ લાવો ડબ્બામાં, એ હશે કે જમ્યા પછી ખાવાનું હશે, એટલે કોઈ બોલ્યો નહીં. બધું ભલું થાય તારું. હજુ બીજું એક ડબ્બો ભરીને આલે તો રુચિતાએ એ દુકાનમાં જ મૂકી રાખ્યો. પૌવા ચેવડો, બધું પૌવા ચેવડો વળી કાલ બપોર ભાઈ ખાઈશ. ચલો હાલો ધનુ. તો કચરો તો પાડા જ નતા. હે અને ધન્યુને ચાલવો મસ્ત લાગે. એ કયું ગીત કહેવાય? આજકી રાત નો સ્ટેપ આવો આવે. અને ટેટુડો કેવો આવે બેટા? હા, એવું ટેટુડો આવે ને. તારે જવું કાકાના જોડે ગરબા ગાવા? કાકાને કહેજે કાકા મને ગરબા શીખવા જાવ તો મને લેતા જોજો, તને શીખવાડશે. હા, મસ્ત એકદમ સોફ્ટ ઇડલી કેવી કેમ ઘરે બનાવી દીધી બાર? અચ્છા એવું સર, એટલો હું વિચારું હે. કશું નહીં દેખાય ઉપર જ. ચાલ અમે ચાલ બોલો. અમે ગયા રવિવારે જે પ્લાન કર્યું હતું એ કઈ રીતનું સક્સેસફુલી થાય ભગવાન જાણે. ગજબ ના કહેવાય. તમને ખબર પાલનપુર વાળું આગળ સક્સેસ કે ભાઈ એટલે એમ નહીં કહેતો, આપણે જવાનું બી નહીં ત્યાં આગળ, જવાનું પણ નથી. પણ કહેવાનો પર્પઝ શું કે આપણે ફાઇનલ તો કરી કે આપણે જઈશું સન્ડે. આવું સકાન લઈ જાય ફટાફટ. હા તો તારી ગાર્લિક બ્રેડ ને પીઝાના શું વખાણ કર્યા છે ચકાચક. લાવ કરે ઓય બેસ્કી જોયા ત્યાં આગળ બેઠી છો.
સુનીતાબેન લખી રહ્યા છે ગાર્લિક બ્રેડ હું ટ્રાય કરીશ, મસ્ત બની. રુચિતાબેનને બેન પાવભાઈ ઓસમ. પાવભાજી જો પાછું વાંચતા નહીં આવડતું. વાંચ વાંચ. કેમ લખ્યું? હા એ એવું જ લખ્યું છે. આપણે સમજી જવાનું. હા પીજે ગેમમાં લાઈવ કહી રહ્યા છે વિશાલભાઈ, તમે તો કહેતા હતા કે નવા ઘરે ભાવેશનો રૂમ અને ઉપરનો તમારો રૂમ. ના ભાઈ ના, એવું ક્યારે કીધું? એવું અમે કદી નહીં કીધું, એવું નથી કીધું. ચલો મેઘાબેન પટેલ કહી રહ્યા છે માસી જોડે કમેન્ટ વાંચતા હતા એવી મજા નહીં આવતી. સરસ સરસ. પ્રેક્ટિસ કરશું, ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થાય. નિશાસ બ્લોગ ધનવી રુચિતા ભાભીના મમ્મી જેવી લાગે છે. બીજી નીચે વાંચ, નીચે વાંચ. શિવાંશીબેન કહી રહ્યા છે વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. ચિંતાની રુચિતાની બધી રેસિપી ખૂબ સરસ, હેતના માર્ક સરસ આવ્યા છે. અભિનંદન બેટા. વડીનું જેવી રીતે ગ્રેવીવાળું શાક બને છે તેવી રીતે મખાનાનું પણ શાક બને છે. ડાર્ક કલરના શર્ટ તમને સારા લાગે છે. અને રુચિતાના લાઇટ કલરના. હા અમે કાળા ખરા. બીજું જવાનું કંઈ બેસ બેટા. છે બીજું કયું ખબર? હા બસ. થેન્ક યુ સો મચ. મને ડાર્ક કલર મને સારા લાગે છે. થેન્ક યુ સો મચ અમને કાળા કહેવા બદલ. તો એ ગમી ગયા ને? એ જ ના હોય. અરે આ તો કોઈ દોડી થઈ છે આપણા ઘરે આવીને. એટલે શું મલમ લગાઈ બરાબર દોડી થઈ છે. દનુ પપ્પા દોડી કે હા તો ધનુ ધનુ આમાં બીમારી દોડું કોણ સાચું બોલ. પપ્પા જો ચાદલા લગાયા અને અને આપણા ઘરમાંથી કાઢું કોણ? બે બે એ ધનુ ધનુ. એક ના પીલો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત પર દેખી જજો. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને રુચિતાને છે ને કાલે મધબાકી જે કઈડી છે એનું જે રિએક્શન આવ્યું છે ગજબનું આવ્યું છે. હાથ ખુલી ગયો હોય તો બતાવજો. મેં કીધું એવી લેતા આવી ગઈ. જુઓ આ કાળું આ સોજા આવી ગયા છે એનું છે. સોજા આવી ગયા છે. એને એક બાજુ હાથમાં એ વાગ્યું તો ક્યાં વાગ્યું? તો આંગળીમાં. આંગળીમાં ક્યાં વાગ્યું? તો રોજ અમે નેલ પોલિશ લગાવીએ છીએ. ધનવીને તો રોજ ધનવીને તો રોજ વાગે છે. જો ધનવીને અહીંયા આગળ વાગ્યું છે. ના સોજો આવી ગયો, કડક લાકડા જેવું થયું છે અહીંયા કડક કડક થઈ ગયું.